વડોદરા શહેરમાં પોલીસ હાઈટેક બની છે। જગ્યાએ જગ્યાએ સીસીટીવી કેમેરા પણ લગાવ્યા છે। હજુ પણ ચોર ઇસમ પોલીસની પકડથી બહાર છે, જેને લઈને પોલીસ પેટ્રોલિંગ ઉપર પણ ઘણા સવાલો ઉઠી રહ્યા છે। ત્યારે એવું કહી શકાય કે સુભાનપુરા વિસ્તારમાં આવેલ વૈકુંઠ ફ્લેટમાં વિસ્તારની સૌથી મોટી ચોરીનો બનાવ સામે આવ્યો છે। મકાન માલિક હિંમતભાઈ વાઘેલા કે જેઓ પોતાના વતન બગોદરા પૂજા કરવા માટે ગયા હતા, તે દરમિયાન પોતાના સુભાનપુરાના નિવાસ સ્થાને ચોરીનો બનાવ બન્યો હતો અને ચોરીની રકમ ખૂબ જ જંગી છે, જ્યાં મકાનમાંથી 20 તોલા સોનું, 1 કિલો ચાંદી, 1.5 લાખ રોકડની રકમ ચોરી થઈ છે। સાથે જ ચોરી કરી ચોરો પલાયન થઈ ગયા હતા અને વૈકુંઠ ફ્લેટમાં પ્રથમ માળે જ્યાં ચોરી કરી ત્યાં બાજુના 3 મકાનો બહારથી સ્ટેપર મારી ચોરોને અંજામ આપ્યો હતો। ચોરીને બનાવ સંદર્ભે પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ચોર ઇસમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। મારા છોકરાનું ઘર છે, હું બાજુમાં રહું છું અને બાજુમાં વહેલા 3:55 મેં અવાજ આવ્યો તો જાગી ગયો। પછી કેવું થયું, જાગ્યો પછી બહાર હું નીકળ્યો ને અવાજ આવ્યો બિલકુલ સહેજ પર, પછી અંદર પર બહાર નીકળ્યો નહોતો હું। અને પછી છે ને 1 કિલો ચાંદી, 20 તોલા સોનું, 1.5 લાખ રૂપિયા રોકડ, એ બધું, અને આગળ આંકડીઓ કાપી નાખ્યો, તિજોરી તોડી નાખી, તિજોરી બધું લઈ ગયા, કોઈ વસ્તુ બધું સાફ કરીને કોઈ રવા દીધું નથી। આ એ અમારા બગોદરા પાસે ધોળકા પાસે ગામ, અમારા માતાજીનો માંડવો હતો એટલે ગયા હતા। બહારથી કડી મારી, બાજુના 3 બ્લોકમાં ઘરે કડી મારી દીધી, ટોપર મારી દીધી। હા બાજુમાં સવારે મેં 8 વાગે જાગ્યા, ખોલ્યું તો બહાર ટોપર મારેલી હતી। હા 4 મકાન મારેલી હતી। હા બાજુમાં ખરા ને ચારે મારેલી ટોપર હતી। પછી ભાઈ અમે ભાઈ છે ને એમને બોલાયા, ઉપરથી બોલાવીને કીધું કે બેન આ કોઈ કડી મારી છે, ખોલાવો। શું કહે કોને મારી છે? હું કહું કોઈ કડી કોણ મારે, જાણ ભેજવું હોય તો કડી મારી છે કોઈ, તો કડી મારી અમે ખોલાવી। પછી અંદર આવી જોયું તો લોક તૂટેલો, પછી અંદર જોયું તો તિજોરી તો આ બધું રવણ ભમણ અંદર ખરાબ, કશું હતું નહીં જ। પોલીસવાળા આવ્યા, પોલીસવાળા ફરિયાદ લખાઈ, પોલીસવાળા તપાસ કરીને ગયા બધી। પછી તમે ક્યાંય અહીંયા FIR લખાવવા આવજો પોલીસ સ્ટેશન, એટલું કીધું। કનુભાઈ બાબરભાઈ વાઘેલા।